નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારો પર કરીશું નજર. વડોદરામાં નવરાત્રીના બીજા નોરતે સગીરા પર ગેંગરેપ કરનારા સંસ્કારી નગરીના રાક્ષસોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. 5 આરોપીઓ પૈકી 3 આરોપીઓ જે ઉત્તર પ્રદેશના વિધર્મી હોવાનું સામે આવ્યું છે. 1100 જેટલા સીસીટીવી ચશ્મા અને એક ફોન કોલે પોલીસને આરોપી સુધી પહોંચાડ્યા હતા. ગરબા રમવા નીકળેલી 16 વર્ષની સગીરા તેના મિત્ર સાથે વડોદરાના ભાયલી બીલ રોડ વિસ્તારમાં બેઠી હતી ત્યારે 3 નરાધમોએ તેના મિત્રને ગોંધી સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. જે 3 આરોપીઓ યુપીના હોવાનું સામે આવ્યું છે. મુન્ના અબ્બાસ, મુમતાઝ ઝુબેદાર, શાહરૂખ 3 મુખ્ય આરોપીઓ છે. સમગ્ર ઘટનામાં જે 3 મુખ્ય આરોપીઓ ઝડપી લેવામાં આવ્યા છે. 1100 જેટલા સીસીટીવી અને ફોન કોલને આધારે પોલીસે જે આરોપી સુધી પહોંચ્યા તેના થકી વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. તે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ગુનામાં સંડોવાયેલા 5 આરોપીઓને ઝડપ્યા છે. આરોપીઓ વિરુદ્ધ બીએનએસ પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે. પૂછપરછ હાથ ધરવામાં આવી તેમની. પોલીસ તપાસ દરમિયાન ફિઝિકલ પુરાવા પણ એકત્રિત કરવામાં આવ્યા. ગુજરાતની સાંસ્કૃતિક પાટનગરી જેને લોકો સંસ્કારી નગરી તરીકે પણ ઓળખે છે તેવા વડોદરામાં દિવસે દિવસે ગેંગરેપ તેમજ બળાત્કારના કિસ્સા વધી રહ્યા છે. હાલ ધર્મનગરી, ઉત્સવપ્રિય નગરી વડોદરામાં નવરાત્રીનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે નવરાત્રીના બીજા નોરતે ભાયલી સુમસામ રોડ પર સગીરા પર ગેંગરેપ થયો. સગીરા પર ગેંગરેપ ત્યારે થયો કે જ્યારે સગીરા પોતાના સગીર પ્રેમી સાથે ભાયલીના સુમસામ વિસ્તારમાં રાતના 12 વાગે પહોંચી હતી. સગીરા સગીર પ્રેમી સાથે ભાયલી રોડ પર હતી ત્યારે 3 નરાધમોએ આવી અને ગેંગરેપ કર્યો અને અંધારામાં લાપતા થઈ ગયા. ત્યારબાદ વડોદરા જિલ્લા, વડોદરા શહેર, એલસીબી, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ ના 1100 થી વધુ પોલીસ અધિકારીઓ આરોપીઓની શોધખોળમાં લાગ્યા. સ્થળ પર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ પણ પહોંચ્યા અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈએ તમામ તપાસનો દોર હાથમાં લીધો. ક્રાઇમ બ્રાન્ચના એસીપી, 2 પીઆઈ તેમજ પીએસઆઈ મળી 56 અધિકારીઓએ 1100 સીસીટીવીના ફૂટેજ તપાસ કરી અને શોધખોળ આરોપીની આરંભી. આરોપીઓ 45 કિલોમીટર જેટલા ફરતા રહ્યા પરંતુ આરોપી બનાવ સ્થળની 3.5 કિલોમીટર જ દૂર રહેતા હતા પરંતુ રાતના પોતાના ઘરે નહીં સૂઈ અને અન્ય લોકોના ઘરે સૂઈ ગયા હતા. આરોપીઓને શોધવામાં જે સગીરાનો ફોન આરોપીઓ ઉઠાવી ગયા હતા એ જ મદદરૂપ થયો. કારણ કે જ્યારે સગીરાની માતાએ સગીરાને ફોન કર્યો હતો ત્યારે જે આરોપીઓ ફોન ઉઠાવી ગયા હતા તેમને ફોન ઉઠાવ્યો હતો અને 5-7 સેકન્ડ ફોન ચાલુ રાખ્યો હતો ત્યારે આરોપીઓ ક્યાં હતા તેની ભાર પોલીસ અધિકારીઓને મળી ગઈ હતી. તો વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કરનાર આરોપીઓ જે ઝડપાઈ ગયા છે. 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આગળ અન્ય સમાચાર પર વાત કરીએ તો કચ્છમાં ગાંધીધામમાંથી રૂપિયા 120 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. ખારી રોહર વિસ્તારમાંથી 11 કિલો કોકીન ઝડપાયું. 11 કિલો કોકીનની બજાર કિંમત 120 કરોડ રૂપિયા થાય છે. સ્થાનિક પોલીસે ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. હાલ કચ્છ પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ફરી એકવાર
નશાનો જથ્થો ઝડપી પાડ્યો છે। સ્થાનિક પોલીસે આ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે। કચ્છમાંથી ફરી એકવાર પોલીસે કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। અંદાજિત 11 કિલો જેટલું ડ્રગ્સ છે તે ઝડપી પાડ્યું છે, જેની આંશિક બજાર કિંમત 120 કરોડ રૂપિયા જેટલી કિંમત થાય છે। કચ્છ પોલીસે આ સમગ્ર મામલે હાલ વધુ તપાસ હાથ ધરી છે। ડ્રગ્સનો જથ્થો છે તેને જપ્ત કરવામાં આવ્યો છે અને તે મામલે વધુ તપાસ હાથ ધરી છે। ડ્રગ્સના તાર કોની સાથે સંકળાયેલા છે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ગાંધીધામમાંથી 120 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું। તો 11 કિલો કોકીનની કિંમત અંદાજિત 120 કરોડ રૂપિયા થાય છે। ફરી એકવાર કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। ગાંધીધામમાંથી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। કચ્છ પોલીસે ફરી એકવાર નશાનો જથ્થો ઝડપી પાડ્યો છે। ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા જોડાયા છે। મેહુલ, ફરી એકવાર કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું છે કચ્છ પોલીસે, શું વિગતો? જે પ્રમાણે એક બાદ એક જે દિવસે જે ડ્રગ્સ અને કોકેન જેવા નશીલા પદાર્થો ગુજરાતમાંથી ઝડપાઈ રહ્યા છે, ત્યારે વધુ એક વખત આજે 11 કિલો જેટલું જે કોકેન છે તે કચ્છના ખારી રોહર વિસ્તારની અંદરથી પકડાયું છે। 120 કરોડ રૂપિયા જેની આંતરરાષ્ટ્રીય કિંમત જે થાય છે। આજે તમામ જે વસ્તુઓ જે મળી છે કોકેનની તે બિનવારસી મળી છે, એટલે હાલ પોલીસે તપાસ જે છે આ મુદ્દામાલ કબજે કર્યો છે। આજે ખારી રોહરમાંથી જે કોકેન મળ્યું છે તે ક્યાંથી આવ્યું છે તે અંગેની પણ તપાસ છે, એટલે કે ભારતમાંથી આવ્યું છે કે દેશને બીજી તરફથી એટલે કે પાકિસ્તાન તરફથી જે આવ્યું છે તે અંગેની જે તપાસ છે તે પણ શરૂ કરવામાં આવી છે। આ સાથે જે આ કોકેન મોકલનાર કોણ છે અથવા ભારતને કયા ખૂણામાં કોકેન લઈ જવાનું હતું તે અંગેની પણ તપાસ છે તે પોલીસ હાલ ચલાવી રહી છે। 120 કરોડ રૂપિયા હાલ જે મુદ્દા માલની જે કિંમત જે થાય છે, ગઈકાલે પણ એટીએસ અને એનસીબી દ્વારા 1800 કરોડ રૂપિયાનું જે એમડી ડ્રગ્સ જે છે તેની જે કિંમતની સાથેની આટલો મોટો જથ્થો પકડાયો હતો, ત્યારે ફરી બીજા જ દિવસે 24 કલાક જેટલો સમય નથી ત્યાં 120 કરોડ રૂપિયાના કોકેન પકડાયું છે। એટલે કે એક બાદ એક નશાનો વેપલો કરતા જે લોકો છે તેનો પર્દાફાશ થઈ રહ્યો છે ને જે પોલીસ અને જે એજન્સીઓ છે તે આવા લોકોને પકડી રહી છે। જી ચોક્કસથી મેહુલ, આભાર વિગતો જણાવવા બદલ। નશાનો વેપલો કોણ ચલાવી રહ્યું હતું, ડ્રગ્સના તાર ક્યાં જોડાયેલા છે તે તમામ દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આગળ વાત કરીએ, ગાંધીનગર ખાતે સીસી પરીક્ષાના પરિણામ બાબતે ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવ્યું અને આ સાથે જ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે ઉમેદવારો એકઠા થઈને સરકાર સમક્ષ માંગણીઓ કરી, તેમજ ઉમેદવારો દ્વારા પરિણામમાં 7 ગણા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવે અને જીપીએસસીની પદ્ધતિ મુજબનું પરિણામ જાહેર કરવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી હતી। ઉમેદવારો દ્વારા માંગણી પૂરી નહીં કરાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું। ઉમેદવારો દ્વારા વિવિધ માંગણીઓ કરવામાં આવી, પરિણામમાં 7 ગણા ઉમેદવારોનો સમાવેશ થાય તેવી માંગ કરવામાં આવી। જીપીએસસીની પદ્ધતિ મુજબનું પરિણામ જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે તેવું જણાવ્યું હતું। બેનરો સાથે આ આંદોલન કરવામાં આવ્યું હતું। સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો। ગુજરાતમાં સીસીઈના પરિણામ બાબતે ઊભી થયેલી વિસંગતતા અને ગેરસમજ ઊભી થઈ છે, જેના કારણે ઉમેદવારો તરફથી હવે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। નવરાત્રિના પર્વ દરમિયાન આજે આ ઉમેદવારોએ સરકાર સામે પદ્ધતિની જે વાત કરી હતી, જે જીઆર હતો તે મુજબનું પરિણામ જાહેર કરવાની એક મહત્વની વાત કરી છે। આ ઉપરાંત
સીબીઆરટી પદ્ધતિ મુજબ નહીં પરંતુ જીપીએસસી જે પદ્ધતિથી પરિણામ જાહેર કરે છે તે મુજબનું સીસીઈની પરિણામ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ માંગ કરી છે. આજે આ ઉમેદવારોએ ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ખાતે સરદાર સ્મારકની સામે આંદોલન શરૂ કર્યું હતું, જેની અંદર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ઉમેદવારો ઉમટી પડ્યા હતા અને સરકાર સામે રજૂઆત કરી હતી. આ બાબતે જ્યારે ઉમેદવારોએ મંતવ્ય સાથેના સીધા સંપર્કમાં એમ પણ કહ્યું હતું કે અસંખ્ય રજૂઆતો મુખ્યમંત્રી કક્ષાએથી કરી હોવા છતાંય સરકારે આ બાબતે નિર્ણય કર્યો નથી, જેના કારણે હવે જ્યાં સુધી રાજ્ય સરકાર હકારાત્મક અભિગમ નહીં અપનાવે, એટલું જ નહીં જીપીએસસીની પેટર્ન મુજબ પરિણામની જાહેરાત નહીં કરે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવામાં આવશે. જોકે આ આંદોલન હવે ધીમે ધીમે વેગવાન બની ગયું છે, ત્યારે આ ઉમેદવારોની ફક્ત એક જ માંગ છે કે સીબીઆરટી પદ્ધતિ મુજબ નહીં પરંતુ જીપીએસસી જે પેટર્નથી પરિણામ જાહેર કરે છે તે પેટર્નથી જ સીસીઈના ઉમેદવારોના પરિણામ જાહેર કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. તો ઉમેદવારોનું આંદોલન સીસી માંગણીઓ જો પૂરી નહીં થાય તો આંદોલન આવનારા સમયમાં પણ યથાવત રહેશે. આગળ વાત કરીએ, રાજકોટમાં ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલેશન. મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનનો નિર્ણય લેવાયો છે. આજી નદીના કાંઠે 383 ગેરકાયદેસર બાંધકામો છે તે દૂર કરવામાં આવશે. બાપુનગર સ્મશાન વિસ્તાર, જંગલેશ્વર સહિતમાં દબાણો છે. રાજકોટના મેયર નયનાબેન પીઠડિયાનું નિવેદન પણ આ મામલે સામે આવ્યું છે. આજી નદી કાંઠે વર્ષોથી દબાણો થયા છે તે દૂર કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને આ નિર્ણય અંતર્ગત રાજકોટના જે સામાકાંઠા વિસ્તારમાં અનેક જે દબાણો છે, એટલે કે બાપુનગર સ્મશાન પાસેનો જે વિસ્તાર છે અને આ સાથે જંગલેશ્વર વિસ્તારમાં જે દબાણો છે તે દૂર કરવામાં આવશે. ડિમોલ્યુશન દ્વારા આ દબાણોને દૂર કરવામાં આવશે. મહત્વની બાબત એ છે કે લાંબા સમયથી આ દબાણો ક્યાંક ને ક્યાંક છે અને તેના જ કારણે કહી શકાય કે અનેક વખત આરએમસી તરફથી ત્યાં નોટિસ પણ ફટકારવામાં આવી છે, પણ હવે આ દબાણો છે તે દૂર કરવામાં આવશે. ખાસ સ્માર્ટ સિટી અંતર્ગત રિવરફ્રન્ટનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે, તેને જ લઈને હવે જે દબાણો છે તે દૂર કરવામાં આવશે. ખાસ રાજકોટ સામાકાંઠા વિસ્તારમાં આવેલું બાપુનગર સ્મશાન પાસેનો જે વિસ્તાર છે તે લાંબા સમયથી ક્યાંક દબાણગ્રસ્ત છે અને અનેક કહી શકાય કે નોટિસ છે તે ત્યાં ફટકારવામાં આવી છે અને કહી શકાય કે ફરી એક વખત આ ચર્ચાથી જોર પકડી છે અને ખાસ જે રિવરફ્રન્ટનો જે પ્રશ્ન હતો એ પ્રશ્નને ઉકેલવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ ફરીથી એક મહત્વનો નિર્ણય છે તે લીધો છે, એટલે કે આ 383 જેટલા જે દબાણો છે તેને દૂર કરવામાં આવશે અને આ દબાણો ડિમોલિશન દ્વારા દૂર કરવામાં આવશે અને ત્યારબાદ કહી શકાય કે જે સ્માર્ટ સિટી છે, સ્માર્ટ સિટી અંતર્ગત જે રિવરફ્રન્ટની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવશે. મેયર નયનાબેન પેઢડિયાએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ જણાવ્યું કે આ જે કામગીરી છે તે થોડાક સમયમાં જ શરૂ કરવામાં આવશે. ડિમોલિશન સહિતની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ જે રિવરફ્રન્ટની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવશે. તો રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશનનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આગળ વાત કરીએ, અમદાવાદમાં આવેલ કેમ્બે હોટલને મનપાના ટેક્સ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. કેમ્બે હોટલનો 14.34 કરોડ મિલકત વેરો બાકી હોવાથી નોટિસ ફટકારાઈ છે. ત્યારે જો હોટેલ મિલકત વેરાની રકમ નહીં ભરે તો હરાજી કરવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાથી મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેમ્બે હોટલને નોટિસ ફટકારવામાં આવી છે. અમદાવાદની કેમ્બે હોટલને ટેક્સ વિભાગે નોટિસ પાઠવી છે. લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાથી નોટિસ પાઠવવામાં આવી છે. વેરાની રકમ નહીં ભરે તો હોટલની હરાજી કરાશે. લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ બાકી છે, જેને લઈને ટેક્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. નોટિસ ફટકારવામાં આવી છે. કેમ્બે હોટલને
14.34 કરોડ ટેક્સ બાકી હોવાથી નોટિસ ફટકારવામાં આવી છે. વેરાની રકમ નહીં ભરે તો હોટલની હરાજી કરવામાં આવશે તેવો પણ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ ભર્યું ન હોવાથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદની કેમ્બે હોટલને નોટિસ ફટકારી છે. મનપાના ટેક્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. 14.34 કરોડ ટેક્સ બાકી હોવાથી નોટિસ ફટકારાઈ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેમ્બે હોટલને જે છે તે નોટિસ આપવામાં આવી છે. બાકી વેરાને લઈને જે છે તે આ હોટલને નોટિસ ફટકારવામાં આવી છે. આ હોટલનો 14 કરોડ જેટલી લગભગ રકમનો વેરો બાકી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ પણ જે છે આને 6 જેટલી નોટિસ આપવામાં આવી હતી. મહત્વનું છે કે 6 નોટિસ જે છે તે આ હોટલના ઉપર લગાવવામાં આવી હતી, પરંતુ હાલ જે છે હોટલ દ્વારા આ નોટિસો હટાવી દેવામાં આવી છે. જે અહીંયા જે દિવાલ છે તેની ઉપર નોટિસો લગાવવામાં આવી હતી, પરંતુ તેને હાલ હટાવી દેવામાં આવી છે. ઘણી મોટી રકમનો વેરો બાકી હોવાના કારણે જે છે તે એએમસીના વેરા વિભાગ દ્વારા લાગ કરવામાં આવી છે અને હવે જે છે તે એએમસી દ્વારા આખરી નોટિસ આપવામાં આવી છે અને નોટિસમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો હવે વેરો નહીં ભરવામાં આવે તો હોટલની જે છે તે હરાજી પણ કરવામાં આવશે. એટલે કે હવે એએમસી જે બાકી વેરાના લેણદાણ માટે જે છે તે હવે સામે લાલ આંખ કરી છે અને કેમ્બે હોટલ જે હાલ છે જેનો લગભગ 14 કરોડ જેટલો વેરો બાકી છે તેને લઈને એએમસી દ્વારા આખરી નોટિસ જે છે તે ફટકારવામાં આવી છે. ભવિષ્યમાં જોવાનું રહેશે કે હોટલનો વેરો ભરાય છે કે પછી તેની હરાજી એએમસી દ્વારા કરવામાં આવે છે. અમદાવાદ મનપાના ટેક્સ વિભાગની કડક કાર્યવાહી. કેમ્બે હોટલને નોટિસ ફટકારવામાં આવી છે. વેરાની રકમ નહીં ભરે તો હોટલની હરાજી કરવામાં આવશે. રૂપિયા 14 કરોડથી વધુનો ટેક્સ ચૂકવવાનો છે. લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. જામનગરમાં 30 કરોડના ખર્ચે તળાવના વિકાસનો બીજો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને આ સ્થિતિમાં ક્યુરિંગ અને બાંધકામમાં જરૂરી પાણી માટે પાછલું તળાવમાં પંપ મૂકીને પાણી ખેંચવામાં આવી રહ્યું છે. ત્યારે પાછલું તળાવ ખાલી કરવાનું કારસ્તાન ચાલી રહ્યું હોવાથી ભારે ચકચાર જાગી છે. ટેન્ડરમાં કોઈ જોગવાઈ ન હોવા છતાં પણ ખુલ્લેઆમ પાણી ચોરીથી ખળભળાટ મચી ગયો છે. જામનગરમાં બીજો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવતા વિવાદ ઉભો થયો છે. પાણી ચોરીથી ખળભળાટ મચ્યો છે. જામનગરની અંદર હાલ જે પ્રમાણે ચર્ચાસ્પદ જે જામનગર કોર્પોરેશનનો કિસ્સો બન્યો છે. હાલ જો વાત કરવામાં આવે તો જામનગર શહેરની અંદર જે મધ્યમાં આવેલું લાખોટા લેક છે. લાખોટા લેકની અંદર જે હાલ બ્યુટિફિકેશનનું કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ જે થોડા સમય પહેલા જે ભારે વરસાદ પડ્યો તેના કારણે સમગ્ર જે તળાવ છે જામનગરના તે સંપૂર્ણ ભરાઈ ગયા છે અને હાલ જે લાખોટા તળાવ છે તે પણ સંપૂર્ણ રીતે ભરાઈ ગયું છે. પરંતુ હાલ તેમનું જે 30 કરોડના ખર્ચે બ્યુટિફિકેશનનું કામ કરવામાં આવી રહ્યું છે, તો તે દરમિયાન હાલ જે સંપૂર્ણ પાણીનું ભરાવાના કારણે તેમાં જે કામગીરી થઈ શકતી ના હોય તેને લઈને જે તેમનું પાણી છે તે ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે ચોરી થતું હોય તેવું સામે આવ્યું છે અને પાણી બહાર કાઢવામાં આવતું હોય. પરંતુ હાલ જે જામનગર મહાનગરપાલિકાના સત્તાધીશો અધિકારીઓ છે તેમની મિલીભગત છે કે તેમને કોઈ જાણ નથી તેવું પણ એક ચર્ચાસ્પદ છે શહેરની અંદર. ને હાલ જે પાણી છે તે સમગ્ર વર્ષ દરમિયાન કામ આવતું હોય છે અને આજુબાજુના જગ્યા છે તેમાં પણ પીવાલાયક તરીકે ઉપયોગ થતું હોય છે. પરંતુ જે જામનગર શહેરની જે મધ્યનું તળાવ છે તે શિયાળા માટે એક પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે. તેમાં દેશ વિદેશથી પક્ષીઓ પણ આવતા હોય છે. જે લઈને જામનગરની અંદર જે લાખોટા લેક છે તે ચર્ચાસ્પદ કિસ્સો બની ગયો છે. કરોડોના ખર્ચે તળાવના વિકાસના કામ હાથ ધરાઈ રહ્યું છે, પરંતુ તળાવમાં પંપ મૂકીને પાણી ખેંચવામાં આવી રહ્યું છે.
જૂનાગઢમાં સરકારી નોકરી આપવાની લાલચે છેતરપિંડી થયા હોવાની ઘટના સામે આવી. જૂનાગઢનો આ બનાવ છે. યુવાનને નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી. ગાંધીનગર મનપામાં નોકરી આપવાની લાલચ આપી હતી. આ ચોક્કસ કે જે રીતે સરકારી નોકરી આપવાની લાલચે ભેસાણના જે છોડવડી ગામ છે ત્યાંના યુવાન સાથે છેતરપિંડી થઈ છે. દિવસે ને દિવસે યુવાનો છે તે લાલચમાં આવી અને છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. જુનાગઢ જિલ્લાનું જે ભેસાણ તાલુકાનું જે છોડવડી ગામ છે ત્યાં રહેતા ભાવિન રતિલાલ નામના જે યુવાન છે તેને એક ખાસ કરીને વઢવાણ ગામનો જે દેવેન્દ્ર અડિયાલ છે તે મળ્યો હતો 1 વર્ષ પહેલા અને તેને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી હતી. ખાસ કરીને ગાંધીનગરની અંદર મહાનગરપાલિકામાં તેને સરકારી નોકરી મળશે તેવી લાલચ આપી અને 1 વર્ષ દરમિયાન 9,32,000 જેટલી રકમ છે તે પડાવી લીધી ને અંતે છે તે આ જે ફરિયાદી છે ભાવિન તેને એક ડુપ્લિકેટ કોલ લેટર છે તે અમદાવાદ મહાનગરપાલિકાનો આપવામાં આવ્યો. આ યુવાન ત્યાં પહોંચ્યો અને આખું રિસર્ચ કર્યું ત્યારે ખબર પડી કે આ જે કોલ લેટર છે એ ડુપ્લિકેટ છે. તેને ખરેખર કોઈ નોકરી નથી મળી અને બાદમાં તેણે જુનાગઢ ભેસાણ પોલીસનો સંપર્ક કર્યો અને આખા મામલા પરથી પડદો ઉચકાવીને ખબર પડી કે જે કોલ લેટર હતું જે દેવેન્દ્ર હડિયાલ જે સુરેન્દ્રનગરના વઢવાણનો છે તેમના દ્વારા આપવામાં આવ્યું હતું તે ડુપ્લિકેટ કોલ લેટર છે અને યુવાન સાથે છેતરપિંડી થઈ છે. આ સમગ્ર મામલે જે દેવેન્દ્ર હડિયાલ નામના શખ્સ સામે ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને હાલ પોલીસ દ્વારા આ જે તોડબાજ છે જે છેતરપિંડી કરનાર છે સરકારી નોકરી આપવાની લાલચે છેતરપિંડી કરી છે તેની શોધખોળ હાથ ધરી છે. અન્ય કેટલા લોકો સાથે આ રીતે છેતરપિંડી હાથ ધરાઈ છે તે મામલે પણ તપાસ હાથ ધરાઈ છે. બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકાનું ડુપ્લિકેટ કોલ લેટર બન્યું કઈ રીતે તે મામલે પણ તપાસ હાલ ભેસાણ પોલીસે શરૂ કરી છે. જી આગળ વાત કરીએ મહેસાણામાં દૂધસાગર ડેરી દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી વિવાદો બાદ યોજવામાં આવી હતી અને આ સાથે જ વિવાદને ટાળવા માટે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટને આધારે ચૂંટણી યોજવામાં આવી હતી. તેમજ ચેરમેન પદ પર વર્તમાન ચેરમેન અશોક ચૌધરીની વરણી કરવામાં આવી હતી. તેમજ વાઇસ ચેરમેન પદ માટે ભાજપનો મેન્ડેટ યોગેશ પટેલનો આવ્યો હોવા છતાં પણ રમીલાબેન ઠાકોરે દાવેદારી કરતા મામલો ગૂંચવાયો હતો. મહેસાણા દૂધસાગર ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી યોજવામાં આવી હતી અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ મુજબ ચેરમેન તરીકે અશોક ચૌધરીની વરણી કરવામાં આવી હતી. પરંતુ વાઇસ ચેરમેન પદની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ યોગેશ પટેલનો મેન્ડેટ આપવામાં આવ્યો હતો. પરંતુ અશોક ચૌધરી જૂથ દ્વારા રમીલાબેન ઠાકોરને ઉમેદવારી કરાવતા મામલો ગૂંચવાયો હતો અને વાઇસ ચેરમેન તરીકે પદની વરણીમાં કોકડું ગૂંચવાયું હતું અને આખરે મેન્ડેટ વિરુદ્ધમાં સમજૂતીથી 6 માસ માટે યોગેશ પટેલને વાઇસ ચેરમેન જાહેર કરવામાં આવ્યા હતા અને બાકીની સમયમાં રમીલાબેન ઠાકોરને જાહેર કરાયા હતા. પરંતુ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી બાદ વાઇસ ચેરમેનની વરણીનો મામલો ગરમાયો છે અને યોગેશ પટેલને ભાજપના મેન્ડેટ ઉપર વરણી આપી હોવાથી યોગેશ પટેલે પાર્ટીના મેન્ડેટને જ માન્ય ગણ્યો હતો અને પૂરા સમય માટે હું જ વાઇસ ચેરમેન પદ પર રહીશ હોવાનું સ્પષ્ટતા કરી હતી. અને બીજી તરફ કનુભાઈ ચૌધરી જૂથ દ્વારા પણ ચૂંટણી બાદ ડેરી કેમ્પસમાં કનુભાઈ ચૌધરીને ઉચકીને લોકોએ શક્તિ પ્રદર્શન કરવાની સાથે બંને જૂથો જમણવારના રસોડા બંનેના અલગ અલગ હતા અને જૂથબંધી ખુલ્લેઆમ દેખાઈ આવી હતી. તો મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં વાઇસ ચેરમેન પદના ભાજપના મેન્ડેટ ઉપર જ સવાલ ઉભા થયા છે અને મેન્ડેટ વિરુદ્ધ વાઇસ ચેરમેન પદ વરણીથી મામલો ચર્ચાસ્પદ બન્યો છે. જી મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ભાજપ દ્વારા યોગેશ પટેલના નામનું મેન્ડેટ અપાવ્યું હતું. ત્યારે વાઇસ ચેરમેન પદને લઈને મામલો ગૂંચવાયેલો હતો. યોગેશ પટેલનું મેન્ડેટ આવતા છતાં પણ ઉમેદવારી નોંધાવી હતી. રમીલાબેન ઠાકોરે ઉમેદવારી કરતા સમગ્ર મામલો વધુ વિવાદ સર્જાયો હતો. ભાવનગરમાં ચોરી કરેલ બાઇક સાથે 2 ઝડપાયા. એલસીબીએ ચોરી કરેલા
8 બાઇક સાથે 2 ને ઝડપી પાડ્યા હતા. બતિયા પાસે વાડી વિસ્તારમાંથી 8 બાઇકો કબજે કરવામાં આવ્યા હતા. જી ચોક્કસ. ગઈકાલે ભાવનગર એલસીબીની ટીમ છે તે રાત્રે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એલસીબીની ટીમને બાતમી મળી હતી કે ભાવનગર નાગદાણીમાં રહેતા 2 યુવકો જે ભાવનગર વર્તેજ પોલીસ સ્ટેશન નીચે આવતું ભંડારિયા વાડી વિસ્તાર છે, ત્યાં વાડી વિસ્તારમાં અવાવરી જગ્યામાં 8 બાઇક ચોરી કરીને લાવ્યા હોય અને આ બાઇક વેચવા માટેની ફિરાકમાં હોય તેવું લાગી રહ્યું છે. જેને લઈને ભાવનગર એલસીબીની ટીમ તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ પહોંચી હતી અને બાતમીવાળી જગ્યાએ પહોંચતા જે આ બંને ઇસમો છે તે પણ મળી આવ્યા હતા અને આ 8 બાઇક છે તે પણ જોવા મળી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવતા બંને યુવકો દ્વારા ભાવનગર શહેરના ભરતનગર સહિતના જે રામમંત્ર મંદિર વિસ્તાર, તળાજા જકાતનાકા વિસ્તાર તેમજ જિલ્લાના અલગ અલગ વિસ્તાર જગ્યામાંથી આ બાઇકો ચોરી કરીને લાવેલા હોય તેવું કબૂલાત કર્યું હતું. બંને ઇસમો 10 વર્ષ પહેલાં બાઇક ચોરી હતી તેમજ અવારનવાર બાઇકો છે તે ચોરતા હતા અને આ બાઇકો આ જગ્યાએ રાખીને મૂકી રાખી છે, જેને તે બહાર વેચવાની ફેરતમાં હતા તેવું પણ કબૂલાત કર્યું હતું. તે ઉપરાંત આ બંને ઇસમો દ્વારા અગાઉ 2 જનરેટર પણ ચોરવામાં આવ્યા હતા અને આ જનરેટર પણ વેચી માર્યા છે તેવું પણ કબૂલાત કરવામાં આવ્યું છે. બંને ઇસમો પાસેથી જે બાઇકો જે છે તેની મુદ્દામાલ કિંમત 2 લાખ થઈ રહી છે. તે 2 લાખ કિંમતની બાઇકો તેમજ આ બંને ઇસમ ભાવનગર એલસીબી દ્વારા અટકાયત કરીને ભાવનગરના વર્તેજ પોલીસ સ્ટેશને કરી દેવામાં આવ્યું છે અને બંને ઇસમોની વિરુદ્ધમાં ચોરીની બાઇકોની ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ચોરીનો ભેદ ઉકેલાયો છે. 8 જેટલા બાઇકો સાથે 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. સુરતમાં વેસુના ઝણકાર નવરાત્રીનું કોમર્શિયલ ગરબાના આયોજકનું ઉઠમણું થતા હજારો ખેલૈયાઓ રમ્યા વિના ઘરે ગયા. આયોજકોએ રૂપિયાની ચૂકવણી કરવામાં ન આવતા મ્યુઝિકલ સિસ્ટમ, સાઉન્ડ સિસ્ટમ પરત લઈ જવાઈ હતી. ગરબા આયોજકે ઉઠમણું કરતા હજારો લોકો ગરબા રમ્યા વગર નિરાશ થઈને પરત ફર્યા હતા. સુરતમાં શિયાળ જડકા નવરાત્રીના સિંગરથી લઈને ડેકોરેશનથી લઈને ચાવડા સુધીના પૈસા બાકી રહેતા 9 દિવસની જગ્યાએ 3 દિવસમાં ગરબાનું પેકઅપ થતા ભારે નારાજગી ખેલૈયાઓમાં જોવા મળી હતી. સુરતના જે ઉધના મગદલ્લા રોડ છે ત્યાં શિયાળ જણકાર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનની વચ્ચે જે છે આયોજકોને પૈસા ખૂટી જતા પેકઅપ કરવામાં આવ્યું છે. સિંગર કીર્તિ સંઘાટિયા જે છે તેમનું પણ પેમેન્ટ બાકી રહેતા ગરબા રદ કરવાની નોબત આવી છે. સિંગરોએ પરફોર્મન્સ કરવાની ના પાડી દેતા ગરબા રદ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, તો ત્યાં થઈ ગઈ જ્યારે ત્યાંના જે ચાવડા છે નજીકના તેના પણ 7500 રૂપિયા બાકી રહેતા આયોજકો ગાયબ થઈ જતા તમામ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. 9 દિવસ માટેના જે કોન્ટ્રાક્ટ સાઇન કરવામાં આવે છે, 9 દિવસ માટે નવરાત્રીના પર્વને જે આયોજન કરવામાં આવે છે, જેમાં પહેલેથી જ ખેલૈયા દ્વારા મસ્ત મોટા મોંઘા પાસીસ ખરીદવામાં આવે છે, એ નવરાત્રીનું ક્યાંક પૈસા ખૂટી જતા અત્યારે પેકઅપ કરી દેતા ભારે નારાજગી લોકોમાં જોવા મળી રહી છે. ઉધના મગદલ્લા રોડ પર શિયાળ જે જડકાર નવરાત્રી છે એનું આયોજન કરવામાં આવ્યું અને એ આયોજનની અંદર કેટલાક સિંગરો પણ પરફોર્મન્સ કરવામાં આવ્યા હતા અને તે સિંગરોના પણ 40% જ માત્ર પૈસા આપવામાં આવ્યા હતા અને 60% પૈસા આપવાના બાકી હતા. પરંતુ 3 દિવસ વીતી ગયા છતાં પણ ચોથા નોરતે સુધી પેમેન્ટ નહીં આવતા સિંગરો દ્વારા પરફોર્મન્સ આપવાની ના પાડી દેવામાં આવી હતી. જો કે ગરબાની રાતે એટલે કે ચોથા મોડી રાતે જ્યારે ખેલૈયાઓ ત્યાં ગરબા રમવા માટે પહોંચ્યા હતા ત્યારે મંડપ પણ ખાલી જોવા મળ્યો હતો. ખાલી મંડપને જોઈને આયોજકોની જે ગેરહાજરી છે એને જોઈને ખેલૈયાઓ પણ ક્યાંક ત્યાં અચકાયા હતા અને ત્યારબાદ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આયોજકોને પૈસા ખૂટી જતા આયોજકો ગાયબ થઈ ગયા છે. એટલે એક અંશે કહી શકાય કે જે 9 દિવસના માતાની આરાધના કરવા માટે જે ગરબાનું આયોજન કરવામાં આવે છે એ માત્ર 3 દિવસમાં પેકઅપ થઈ ગઈ હતી. ત્યારે હવે જે શિયાળ જડકાર નવરાત્રી છે એક અંશે
છે. જોવા જઈએ તો ખેલૈયાઓમાં શિયાળ જડકા નવરાત્રીનું જે નામ ખરાબ થયું છે એને લઈને આયોજકો દ્વારા હવે એમના પૈસા રિટર્ન આપવાની પણ ક્યાંક મોટી વાતો કરવામાં આવી રહી છે. જી તો સુરતમાં ઝંકાર નવરાત્રીનું ઉઠમણું અને ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું બધું. સમાચારો અને અપડેટ મેળવવા માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.